આણંદ જિલ્લાના વિજયપુરા કાસોર ખાતે આવેલ સત કેવલ સાહેબ બાલ કુવેરી મંદિર પ્રગટ ભૂમિ પર અષાઢ સુદ બીજના પાવન અવસરે વિશેષ ધાર્મિક મહિમા જોવા મળ્યો। દર મહિનાની બીજના દિવસે અહીં ગામે ગામેથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ઉમટી પડે છે। મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મહારાજ 1829 સાલમાં પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ અહીંયા સ્વયં પ્રગટ થયા હતા અને એ દિવસ હતો મહાસુદ બીજ। તો આજે વર્ષોથી 252 વર્ષ પૂર્ણ થયા અને 253મો પ્રાગટ્ય મહોત્સવ આવી રહ્યો છે। અહીંયા દર સુદ બીજના દિવસે સવારથી સાંજમાં લગભગ 8 થી 10,000 લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અને મહાસુદ બીજના દિવસે લગભગ લાખો લોકો અહીંયા એક મોટો મેળાવડો થતો હોય છે। બાલક રક્ષક બાલકુવેરના સાનિધ્યમાં જે નેમી ભક્તો આવે છે બાલકુવેર મહારાજ એમની મનોકામના પૂર્ણ કરે છે અને અહીંયા બાલક રક્ષક બાલકુવેર એ બાળક સ્વરૂપમાં છે। તો પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ અહીંયા જેને નિસંતાન થતા હોય એમને પણ સંતાન આપે છે। લગભગ મહિનાની અંદર 1 મહિનાની અંદર 100 થી 150 સક્રાતુલા થાય છે અને દરેકના કામ થાય છે। વિદેશ જવાવાળાના કામ થઈ રહ્યા છે, પછી કોઈ બીમાર હોય અને બાલકુવેર મહારાજની કોઈ માનતા રાખે છે તો બાલકુવેર મહારાજ હંમેશા પૂર્ણ કરે છે। તો બાલક રક્ષક બાલકુવેરના સાનિધ્યમાં આજે અષાઢ સુદ બીજ છે। બાલકુવેર મહારાજને પ્રાર્થના કરું કે આવનારી અષાઢ સુદ બીજ આવે તો એ અષાઢ સુદ બીજના દિવસે આનાથી પણ વિશેષ ભક્તો આવે અને બાલકુવેર મહારાજ દરેકની મનોકામના પૂર્ણ કરે એવી આજના દિવસે મંગલ કામના। સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ।